અમદાવાદમાં છઠ પૂજા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। ઇન્દિરા બ્રિજ પાસે આવેલા છઠ પૂજા ઘાટ ખાતે છઠ પૂજા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। છઠ પૂજા ઘાટ પર 20,000 જેટલી જનમેદની ઉમટશે। મુખ્યમંત્રી સહિત IAS IPS અધિકારીઓ છઠ પૂજા ઘાટ પર આવ્યા આ મહાપૂજામાં જોડાશે। દૂર દૂરથી પૂજા કરવા આવનાર લોકો માટે રહેવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। 5,000થી વધારે લોકો માટે જમણવારનું આયોજન પણ કરવામાં આવ્યું છે। છઠ પૂજા એ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ ભારતીય લોક સંસ્કૃતિ, પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા અને સામૂહિક શ્રદ્ધાનો પણ અદ્ભુત સંગમ છે। દિવાળી બાદ છઠ પૂજાનો તહેવાર છે તે આવી રહ્યો છે ને એવામાં અમદાવાદમાં મોટા ભાગમાં ઉત્તર ભારતીયો છે તે વસવાટ કરે છે, ત્યારે ગુજરાતના અને વિશેષ અમદાવાદમાં છે તે વિશેષ આયોજન તંત્ર દ્વારા છઠ પૂજાને લઈને કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ અમદાવાદનો જે રિવરફ્રન્ટ છે તેમાં છઠ પૂજા ઘાટ જ્યાં બનાવવામાં આવ્યો છે તે છઠ પૂજા ઘાટના આ દ્રશ્યો છે કે જ્યાં છઠ પૂજાને લઈને તમામ તૈયારીઓ છે તેને અંતિમ ઓપ છે તે તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યો છે, જેમાં અત્યારે એક સ્ટેજ છે તે બનાવવામાં આવી રહ્યું છે। ત્યારે જ્યારે છઠ પૂજા થતી હોય છે ત્યારે મુખ્યમંત્રી છે તે પણ ઉપસ્થિત રહેતા હોય છે। ત્યારે આ વખતે પણ છઠ પૂજામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે ઉપસ્થિત રહી શકે છે એ પ્રકારની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં છઠ પૂજાનું વિશેષ મહત્વ છે તે રહેલું હોય છે। ત્યારે જે અહીં જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ત્યાં દર વર્ષે છઠ પૂજાના દિવસે 20,000 જેટલા લોકો છે તે અહીં આવતા હોય છે અને જે છઠ્ઠી મૈયા છે અને સૂર્યદેવ છે તેમની પૂજા કરતા હોય છે। ત્યારે અસ્ત થતો અને ઉગતો જે સૂર્ય છે તેની પૂજા છે તે વિશેષ મહિલાઓ દ્વારા કરવામાં આવતી હોય છે અને તેને કારણે જ અહીં મોટી સંખ્યામાં જે ઉત્તર ભારતીય લોકો અમદાવાદમાં વસવાટ કરે છે તેઓ અહીં આવતા હોય છે અને સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની પૂજા છે તે કરતા હોય છે। ત્યારે તમામ જે તૈયારીઓ છે તેના અંતિમ ઓપ છે તે અહીં આપવામાં આવી રહ્યો છે। સિક્યુરિટીથી લઈ અને ચેન્જિંગ રૂમ સહિતની વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। સાથે જે ઘાટ છે તેની પણ સાફ સફાઈ કરી દેવામાં આવી છે। 27 અને 28 તારીખના લોકો છે તે અહીં સૂર્યદેવ અને છઠ્ઠી મૈયા છે તેની પૂજા છે તે કરતા હોય છે। ત્યારે તમામ જે તૈયારીઓ છે તેને અંતિમ ઓપ અહીં આપી દેવામાં આવ્યો છે અને AMC દ્વારા વિશેષ આયોજન છે તે અહીં કરવામાં આવ્યું છે। ત્યારે મહત્વની વાત છે કે જ્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા તેમના દ્વારા છે તે અહીં આ જ જગ્યા પર આવી અને જે છઠ પૂજા માટે છે તે એક વિશેષ ઘાટ છે તે બનાવવાની જાહેરાત છે તે કરવામાં આવી હતી ને ત્યારબાદથી આ છઠ પૂજા માટેનો ઘાટ છે તે તૈયાર કરી દેવામાં આવ્યું છે। ત્યારે દર વર્ષે જ્યારે પણ છઠ પૂજા આવતી હોય છે ત્યારે મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો કે જે અમદાવાદમાં વસવાટ કરે છે તે અહીં આવતા હોય છે અને છઠ્ઠી મૈયા અને સૂર્યદેવની પૂજા અર્ચના કરતા હોય છે। કેમેરા પર્સન નરેશ બુટિયા।